કોઈને પાછળ પાડીને ક્યારેય પણ આગળ ન વધવું, એ આ વચનામૃતનો સાર. ઘણા લોકો હોય એમની પાસે સામર્થ્ય ઘણી હોય, પણ સામર્થ્યનો ઉપયોગ એ બીજાને દુઃખી કરવામાં, બીજાને પાછળ પાડવામાં જ કરી નાખે છે. એની જગ્યાએ એ પોતે જ એમની પાસે જે સદગુણો છે, સદગુણો પ્રાપ્ત કરવામાં સામર્થ્યનો ઉપયોગ કરે તો જલ્દી આગળ વધી જાય. વચનામૃતમાં સહજાનંદ સ્વામી કહે છે કે કોઈકને આગળ વધવું હોય તો એના માટે ઘણા લોકો ઈર્ષા કરતા હોય છે કે મારાથી આગળ વધી ગયો, મારી સાથે જ ભણતો હતો, પરીક્ષા જ્યારે હોય ત્યારે પરીક્ષામાં મારી પાસે જ બેસતો હતો, અને હું એને પરીક્ષા લખવાને માટે મારી લખેલી કાપલી આપતો હતો, મારામાંથી જોઈ જોઈને પાસ થયો છે, અને હું લાખોપતિ રહ્યો ને એ અબજોપતિ કેમ બની ગયો? આગળ વધી જાય એટલે શું આવે? ઈર્ષા આવે. મારાને કાપલી દેવી નથી, કાપલી દીધી એટલે હોશિયાર થયો ને. ઈર્ષા ન કરવી હો, પણ થઈ જાય ન થઈ જાય, જીવનો સ્વભાવ છે ને. કોઈ આગળ વધે એટલે અંતરમાં શું થાય? દાજ થાય કે મારું આગળ કેમ વધી ગયો? થાય ખરી હો. આનંદ સ્વામી કહે છે કે મહારાજ ઈર્ષા તો થાય છે હો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, જુઓ આ જીવનો છે ને સ્વભાવ છે, ઈર્ષા કરવાનો રહી ન શકે. સ્વભાવ બીજાને જોવે અને એ આગળ વધતો હોય એવું જોવે તો એને ઈર્ષા થાય. થાય કે ન થાય? થાય ખરી. તો સ્વામિનારાયણ ભગવાન કહે ઈર્ષા કરવી, પણ કેવી કરવી? નારદજીએ જેવી ઈર્ષા કરી હતી ને એવી ઈર્ષા કરવી. નારદજી કેવી ઈર્ષા કરી હતી એ મહારાજ છેલ્લે કહ્યું હો. કેવી ઈર્ષા કરી હતી? આગળ વધનારો છે એની અંદર જેવા ગુણ છે એવા ગુણનો સ્વીકાર કરવા માટે ઈર્ષા કરવી. હવે ગુણ જોયો છે અને ગુણને આપણે લેવો છે, એટલે જેની પાસે રહીને જેના ગુણને લેવો છે ને એની સાથે આપણે દ્વેષ નહીં થાય. નારદજી અને તુમરુને યાદ એટલે કરેલા છે. જો ગુણને લેવાની ઈચ્છાથી આપણે એમની આગળ વધવાની ઈચ્છા હોય ને તો એમાં દ્વેષ ન થાય, અને દ્વેષ ન થાય એટલે સામેવાળાનો અપરાધ ન થાય. ઈર્ષા કરીને શું થાય? સામેવાળા વ્યક્તિનો અપરાધ થાય. અને જેમની ઉપર ઈર્ષા થાય ને પછી એમના ગુણને વ્યક્તિ જોવે નહીં. એ ખરાબ ઈર્ષા. ઈર્ષા છે ને ખરાબ અને સારી. નારદજીની ઈર્ષા છે એમ કહેવાય છે કે હરીફાઈ જન્ય હતી. એમાં દ્વેષ ઘૃણા નથી. એ જેમ ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરી ગયા એવી ને એવી ભગવાનની પ્રસન્નતાને હું પ્રાપ્ત કરું, એમને જે ભગવાનનો પ્રસાદ મળ્યો એ પ્રસાદ મને મળે એના માટે હું મહેનત કરું એમ. એટલે નારદજી છે એ શું કર્યું? બહુ તપ કર્યું. 7 મન્વંતર સુધી સાધનાઓ કરી હો. તો સંગીતની સાધના એવી છે, સતત એમાં પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કરવો પડે એ શું છે? ધીરજ રાખવી પડે. અને નારદજી 7 મન્વંતર સુધી જેવી રીતે ભગવાન તુમરુ ઉપર રાજી થયા એવી રીતે મારી ઉપર રાજી થાય એ ઉદ્દેશ્યથી સાધના કરી. પણ એક નાની સરખી ભૂલ હતી. ભૂલ શું હતી? જેમની પાસે જે વસ્તુ છે ને એ લેવા ન ગયા અને બીજી જગ્યાએ બહુ દોડ્યા. એટલે જે વસ્તુ જેમની પાસે હોય ને એમની પાસે જવું પડે. હવે ગુણ કોના પ્રાપ્ત કરવા હતા? તુમરુના પ્રાપ્ત કરવા હતા ને. તો તુમરુની પાસે ન ગયા અને બીજી ઘણી બધી સાધનાઓ કરી, તપ કર્યું, વરદાન પણ પ્રાપ્ત કર્યું, પણ જેમની પાસે જે વસ્તુ છે એ ન મળી, કારણ કે એમની પાસે જવું પડે. હવે સુવર્ણ જોઈતું હોય તો કોની પાસે જવું પડે? સોની પાસે જવું પડે ને.
રસકસની દુકાને જઈને આપણે કહીએ યાર તું સોનું આપને, તો એ શું કે હું અડધો કિલો દાળ કે અડધો કિલો જે ભાત કે જી જોયું ગોળ જોવે 35 કિલા કે ઈ દઉં. મારી પાસે આવીને કે તું 1 કિલો સોનું આપ, હું ક્યાંથી આપું તને ભાઈ? જેમની પાસે જે વસ્તુ હોય એમની પાસે લેવી પડે. નારદજી 7 મન્વંતર પછી તુમરુની પાસે ગયા હો, અને એને કહ્યું કે એક કામ કરો ને ભાઈ, તમે જેવું ગાઓ છો ને એવું મને ગાતા શીખવાડો ને. ત્યારે તુમરું શું કહ્યું, તમે તો મારાથી બહુ સરસ ગાઓ છો. જ્યારે તમે ગાતા હો ને અને હું સાંભળું ને ત્યારે મને એમ થાય કે આહા, માં સરસ્વતીની કેવી કૃપા છે તમારી ઉપર. નવગતિ નવલય તાલ છંદ નવલકંઠ નવપર નવસ્વર દે વીણા વાદિની વરદે વરદે વીણા વાદિની વરદે. હું તો સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે આવી કળા મારી અંદર આવે. નારદજી કે તમે શું કહો છો? એ કે પણ ભગવાન તો તમારા વખાણ કર્યા. ત્યારે તુમરું કે એ હશે, પણ એમાં શું, હું જ્યારે ગાઉં ને ત્યારે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારણ કરી અને ભાવ અને પ્રેમથી બીજા બધા જ વિચારોને છોડીને ગાઉં છું. બાકી ગાતા તો તમને બહુ સરસ આવે છે. એટલે નારદજી ચમકી ગયા, ઓહ મારી એવું છે કે મને ગાતા સરસ આવડે છે બરોબર, પણ આટલી ભૂલ હતી. ભાવ વિભોર થયા વિના અને આગળ વધવાની ઈચ્છાથી હું ગાતો હતો. પોતાની ભૂલ ઓળખાણી પછી ક્યાં ગયા? દ્વારિકામાં ગયા હો. દ્વારિકાધીશ એ દિવ્ય સિંહાસન ઉપર બેઠા છે અને રૂકમણી ઇત્યાદિક અષ્ટપટરાણીઓ પ્રભુની સેવામાં હાજર છે. નારદજી ત્યાં પધાર્યા. દ્વારિકાધીશના દર્શન કરી અને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી અને અંતરમાંથી દિવ્ય ભાવ પ્રગટ થયો અને ભગવાનને જોઈ જોઈ અને કીર્તન ગાયું ને, અને ભગવાન એમના ભાવ સામે જોઈ અને નારદજીના ભાવનો સ્વાદ માણી અને ભગવાન છે ને એની ઉપર બહુ રાજી થઈ ગયા કે વાહ નારદ વાહ, હવે તમને તુમરુના જેવું ગાતા આવડી ગયું. પછી ભગવાન એમને પોતાના વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ પ્રસાદ આપ્યો છે. ત્યારે નારદજીને એમ થયું કે હા હા, હવે આપણે બરોબર છીએ. એટલે શું મેળવવાનું શું હતું? તુમરુની અંદર રહેલા જે ગુણ છે એ ગુણ મેળવવાના હતા. એટલે મહારાજનું કહેવાનું એવું છે આમાં કે જો આગળ વધવું હોય, જેની જેવા થાવું હોય, એમની પાસે હાથ જોડી પ્રાર્થના કરી અને એમની પાસેથી માગી લેવું કે મારી ઉપર દયા કરો ને, તમે કેવું આ સરસ કરો છો, મને આશીર્વાદ દો ને હું પણ કરી શકું. તો એ દયા કરશે. એમની અંદર જે ગુણ છે એ કઈ રીતે કેળવ્યા છે અને કઈ રીતે એ ગુણને પ્રાપ્ત કરવા, એ બધી રીતિ આપણે એ શીખવાડશે અને આપણી અંદર પણ એ ગુણ આવી જશે અને આપણે પણ આગળ વધી જશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.